સુરતનો અણુવ્રત દ્વાર ઓવરબ્રિજ 9 વર્ષમાં જ જર્જરિત હાલતમાં. પિલરમાં મોટી ઊંડી તિરાડો દેખાઈ અને સળિયા પણ દેખાયા. આ બ્રિજ થોડાક સમય પહેલા જ રિપેરિંગ માટે મહિનો બંધ રખાયો હતો. સુરતના અત્યંત વ્યસ્ત સિટી લાઇટ વિસ્તારમાં આવેલા અણુવ્રત દ્વારા ઓવરબ્રિજ ઉપર ગંભીર ચિંતાનું મોજું ફરી વળ્યું છે, જ્યાં એક પિલરમાં મોટી તિરાડો પડવા સાથે અંદરના લોખંડના સળિયા ખુલ્લા દેખાઈ રહ્યા છે. 2016માં 55 કરોડના ખર્ચે બનેલા અને માત્ર 9 વર્ષના ગાળામાં જ 7 કરોડના ખર્ચે રિહેબિલિટેશન કરાયેલા આ બ્રિજની જર્જરિત હાલત અને રિપેરિંગની ગુણવત્તા ઉપર આ ઘટનાએ મોટા સવાલો ઊભા કર્યા છે. મોરબી બ્રિજ દુર્ઘટના બાદ બ્રિજના હેલ્થ ચેકિંગના આદેશો વચ્ચે થોડાક સમય અગાઉ જ મહિના સુધી બંધ રાખીને કરાયેલા રિપેરિંગ બાદ ગણતરીના સમયમાં જ પિલરમાં તિરાડો દેખાતા વાહન ચાલકો અને સ્થાનિકોમાં ભય ફેલાયો છે. આ મામલે બ્રિજના નિર્માણમાં સંકળાયેલી એજન્સી અને અધિકારીઓની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે અને સુરત મનપા દ્વારા તાત્કાલિક ધોરણે સ્ટ્રક્ચરલ એન્જિનિયરોની ટીમ દ્વારા આખા બ્રિજની વૈજ્ઞાનિક ચકાસણી કરવાની તાતી જરૂરિયાત ઊભી થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર અણુવ્રત દ્વારા ઓવરબ્રિજના મધ્ય ભાગમાં આવેલા એક પિલરમાં સ્પષ્ટ અને ઊંડી તિરાડો જોવા મળી છે. આ તિરાડો એટલી મોટી છે કે પિલરની અંદરનું કોન્ક્રીટ તૂટી ગયું છે અને લોખંડના સળિયા ખુલ્લા પડી ગયા છે. સ્થાનિકોના મતે આ દ્રશ્ય બ્રિજની હાલત જર્જરિત હોવાનો સંકેત આપે છે, જે સુરત મહાનગરપાલિકાની ઇજનેરી સેવાઓ ઉપર શંકા પેદા કરે છે. આ મામલો એટલા માટે વધુ ગંભીર બને છે કારણ કે થોડાક સમય અગાઉ જ આ બ્રિજને મહત્વપૂર્ણ રિપેરિંગ માટે બંધ કરાયો હતો. રિપેરિંગ કામગીરી માટે આ બ્રિજને વાહન ચાલકો માટે લગભગ 1 મહિના સુધી બંધ રખાયો હતો, જેના કારણે વાહન વ્યવહારને ભારે અસર થઈ હતી. લાંબા સમય સુધી વાહન વ્યવહાર બંધ રાખીને કરવામાં આવેલા આ રિપેરિંગના ગણતરીના દિવસોમાં જ પિલરમાં તિરાડો દેખાય તો આ રિપેરિંગ માત્ર કોસ્મેટિક હતું કે તેની ગુણવત્તામાં કોઈ ગંભીર ખામી હતી તેવા પ્રશ્નો લોકોમાં ઊભા થયા છે. સુરતનો સિટી લાઇટ જંકશન અને આ ઓવરબ્રિજ શહેરના સૌથી વ્યસ્ત માર્ગો પૈકીનું એક છે. દિવસ દરમિયાન હજારો વાહનો આ બ્રિજ ઉપરથી પસાર થાય છે. પિલરમાં સળિયા દેખાવા અને તિરાડો પડવી એ બ્રિજની માળખાકીય સલામતી માટે જોખમી સંકેત છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાત્કાલિક ધોરણે સ્ટ્રક્ચરલ એન્જિનિયરોની નિષ્ણાત ટીમ દ્વારા આખા બ્રિજની વૈજ્ઞાનિક ચકાસણી કરવાની તાતી જરૂરિયાત છે. સુરતના અણુવ્રત ફ્લાયઓવર બ્રિજ, જે 2016માં BRTS પ્રોજેક્ટ અંતર્ગત રૂ.55 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો, મોરબી બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યભરમાં બ્રિજના હેલ્થ ચેકિંગના આદેશ આપવામાં આવ્યા હતા. સુરત પાલિકા દ્વારા આ દુર્ઘટના પહેલા પણ બ્રિજનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. આ સર્વે દરમિયાન પાલિકાના પ્રી-મોન્સૂન અને પોસ્ટ-મોન્સૂન ઇન્સ્પેક્શન રિપોર્ટમાં આ બ્રિજના મુખ્ય સ્ટ્રક્ચરલ ભાગો નબળા હોવાનું સામે આવ્યું. 2016માં જનતા માટે ખુલ્લો મુકાયેલો બ્રિજ માત્ર 9 વર્ષના ટૂંકા ગાળામાં જ રિપેરિંગ કરવામાં આવ્યો હતો.